હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમના ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છે શ્રીમદ ભાગવતમ કેન્ટો 3 અધ્યાય નંબર 5. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણ સાથે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा कृष्ण कृष्ण कृष्णा हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे हरे कृष्णा। हरे हरे कृष्ण प्रभु हरे जी। कृष्णा प्रभुजी दंडवत હરે प्रणाम। કૃષ્ણ. થેન્ક યુ. આપનો કિંમતી સમય हरे કાઢીને कृष्णा જોડાયા છો. प्रभु जी दंडवत હરે प्रणाम। કૃષ્ણ. વેલકમ. શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. देवाय ओम ओम नमो नमो ओम नमो भगवते 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 वासुदेवाय वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो 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 भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं चैव नरोत्तमम् नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवी देवी देवीं सरस्वती व्यासं सरस्वतीं ततो जय जय मुदीरये। मुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः शृण्वतां कथा कथः नः श्रवणकीर्तनम्। कीर्तनम्। हृदयन्तोऽस्ति अभद्राणि विधुनोति सुरेक्षता हृदयन्तो यभद्राणि प्राणी विनोति धुनोति ताम्। ताम्। नष्टप्रायेषु अभद्रेषु
નિત્યમ ભાગવત સેવયા નષ્ટ નષ્ટપ્રાયેષુ ભવદ્વેષેષુ ભાગવત સેવયા સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકે ભગવતી ભગવતી શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકે. by regular attendance in class on the Bhagavatam and by rendering of service to the pure devotee. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં રોજ હાજરી આપવી અને ભગવાનના મહાન ભક્તો જે ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત બે ભાગવત છે આપણે જાણીએ છીએ. ભાગવત રોજ સાંભળવું અને ભક્ત ભાગવતના ચરણોમાં જ્યારે સેવા ઓફર કરવી. ઓલ ધેટ ઇઝ ટ્રબલસમ ઇન ધ હાર્ટ, હૃદયની અંદર રહેલા બધા જ અભદ્રો ઓલમોસ્ટ કમ્પ્લીટલી ડિસ્ટ્રોયડ. બધા જ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય બધું ડિસ્ટ્રોયડ થઈ જાય છે. વિચાર કરો, લોકો કર્મકાંડની ભાવનાથી પણ ભાગવતમ બેસાડતા હોય ને, બરાબર, કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવતમ. કોઈ કૃષ્ણ પ્રત્યે એટલો પ્રેમ નથી હોતો, ઘણા બધા લોકો છતાં ભાગવતમ બેસાડતા હોય, કરતા હોય. એ લોકોને પણ પુણ્ય મળે, એને પણ પુણ્ય મળે છે ભાગવતમનો. તો વિચાર કરો, કોઈ વ્યક્તિ કૃષ્ણ સાથે પ્રેમ કરીને જ્યારે ભાગવતમ વાંચે, શુદ્ધ ભાવથી ભાગવતમ વાંચે, શું પ્રાપ્ત થઈ શકે? આપણી કલ્પનાની બારે છે, આપણી કલ્પના શક્તિની બારે છે કે ભાગવતમ આપણને શું આપી શકે છે. બરાબર. હરે કૃષ્ણ. આજના જપા વોરિયરના નામ એનાઉન્સ કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, હિરલ પાઠક માતાજી, કલ્પતરુ નીતાય ચંદ્ર પ્રભુજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, નૈના ઠક્કર માતાજી, જુહી કાલી માતાજી, તેજલબેન ગુપ્તા માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, જગન્માતા જયશ્રી દેવી માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, આનંદપ્રદા ગોપાલિની દેવી માતાજી, મોના અંધારિયા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, નેહલ પંચાલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ધાર્મી પટેલ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, સુરેશ પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, હિરલ રામાનુજ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા દેવયાની ઝાલા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, આકૃતિ માતાજી, શશી ઉદેશી માતાજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કલા બારોટ માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, હિના મેવાડા માતાજી, મોહનસિંહ બારૈયા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, લાડવા કૃપાલી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કોમલ કિરણ ગોર માતાજી, જયંત પટેલ પ્રભુજી, ગીતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, રંજનબેન માતાજી, ચેતના પટેલ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, સ્વાતિ કરકર માતાજી, અલ્પા ગોર માતાજી, દર્શના ભટ્ટ માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, ધાર્મી સાધુ માતાજી, નિર્મલા બારોટ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી. ટોટલ 62 છે પ્રભુજી આજના. કોઈનું હરે નામ હરે. બાકી રહી ગયું તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. ખૂબ સરસ. 62. બરાબર. 62 લોકો સાથે મળીને. આના સિવાયના વિડીયો ઓફ વાળા તો જુદા, આ વિડીયો ઓન વાળા ભક્ત નામ છે. વિચાર કરો, ભગવાનનું એક નામ આપણે અનંત કોટી જન્મોથી કરેલા પાપ કર્મોનો પહાડ ને ધ્વંસ કરી નાખે. તો જ્યારે આપણે ભગવાનની માળા શુદ્ધ ભાવથી કરીશું તો શું પરિણામ પ્રાપ્ત થશે? પ્રભુ હું આભારી એકાદશી નો છું. દિવસ છે આજે. હરે એકાદશી. હરે. યસ, હું આગળ કહેવાનો હતો પ્રભુ. થેન્ક યુ કે આજ ખૂબ મહત્વનો દિવસ છે, દેવ ઉઠી એકાદશી. બરાબર. અને એકાદશી એટલે વૈષ્ણવનો પર્યાય. બરાબર. ખૂબ જતને પાલન કરે ભક્તિનો ઠાકોરજી. સવારે લેવલ 2 ના ક્લાસમાં આપણે ભજન લીધું હતું. ભક્તિનો ઠાકોરજી કહે છે, માધવ તીર્થી ભક્તિ જનમ. બરાબર. એકાદશી તમને કૃષ્ણની ભક્તિ આપી શકે છે, એટલી સક્ષમ છે, એટલો પાવર છે એકાદશીની અંદર કે તમને ભગવાનની શુદ્ધ કૃષ્ણ ભક્તિ આપી શકે. કોઈ વ્યક્તિ ખાલી એકાદશી ખૂબ નિષ્ઠાપૂર્વક કરે. બરાબર. એકાદશી નો મતલબ શું શું કરવાનું? એકાદશીની અંદર એકાદશ, આપણે સવારે વાત થઈ એ પ્રમાણે, હમણાં વાત થઈ એ પ્રમાણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આના દ્વારા કેવી રીતના વધુમાં વધુ કૃષ્ણની નજીક જઈ શકાય, દેટ ઇઝ ઉપવાસ. ઉપવાસનો મતલબ ખાલી ફાસ્ટિંગ નહીં. એ તો ઘણા બધા લોકો ડાયટિંગ કરતા હોય છે. ડાયટિંગ નથી. ઠીક છે, શરૂઆતમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ ના હોય, ડાયટિંગ ના ભાવેથી પણ એકાદશી હું તો કહું કરો.
જાપાનના 2 વૈજ્ઞાનિકોનું રિસર્ચ પેપર આજે પણ તમને ગૂગલમાં મળી જશે કે દર 15 દિવસે જે લોકો એક વખત ફાસ્ટિંગ કરે છે, સજલા નિર્જલા, બરાબર, એના શરીરમાં કેન્સર જેવી ભયાનક બીમારી આવતી નથી. રિસર્ચ પેપર છે. શું કામ? કારણ કે શરીરમાં જે આપણું 15 દિવસ 14 દિવસ જે કચરો નાખ્યો અને જે ટોક્સિન બન્યા, તો એ બધું અંદર જે ડેમેજ થયું એને રિપેર કરવાનો 1 દિવસનો સમય તો આપવો પડે ને. અંદર બધી સિસ્ટમ ક્લીન કરવી, નળીઓ બધી સાફ કરવી. પણ આપણે તો રોજ નાખ્યા જ રાખીએ છીએ, તો સાફ કરવાનો ટાઈમ ક્યારે આપશો અંદર? એટલે કદાચ સ્પિરિચ્યુઅલી પણ તમને એવું લાગે કે ના હજી ભાઈ એકાદશીમાં અમને બહુ શ્રદ્ધા નથી, તો હું એમ કહું કે એટલીસ્ટ મેડિકલી પ્રૂવન વસ્તુ છે, સાયન્ટિફિકલી પ્રૂવ છે કે ફાસ્ટિંગ કરવું જોઈએ. જે લોકો આયુર્વેદના જાણકાર છે એને પૂછજો કે બધી પ્રકારની ચિકિત્સામાં સર્વશ્રેષ્ઠ ચિકિત્સાનું નામ છે અપતર્પણ. અપતર્પણ. કાંઈ પણ બીમારી થઈ હોય ને, ખાલી 2 ટાઈમ જમવાનું ઓછું કરી દો અથવા બંધ કરી દો, ખાલી ગરમ પાણી ઉપર રહો, બરાબર, એ બીમારીમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે. આયુર્વેદ આવું કહે છે. ફાસ્ટિંગ, બરાબર. તો આજનો દિવસ એકાદશી ને એમાં પણ ભગવાનના નામ જપ થયા, બરાબર. તો ખૂબ ખૂબ આભારી છું. આગળ પણ તમે લોકો નવા ભક્તો જે જોડાઈ રહ્યા છે, તમે લોકો આવો. એટલીસ્ટ 1 માળા તો 1 માળા, બરાબર. 4:30 વાગે મંગળા આરતી શરૂઆત થાય, 4:30 થી તમે જોડાઈ શકો છો. કદાચ વહેલું ના ઉઠી શકો તો હું 5 વાગે જોડાઈ જાય, બરાબર. એવું લાગે તો 6 વાગે જોડાઈ દઉં. 6 થી 6:30 સુધી આપણે સાથે 4 માળા કરીશું, અથવા 6 થી 7 સુધી આપણે સાથે મળીને 8 માળા કરીશું. થોડું પ્રેક્ટિસ પાડો અને ભક્તોની સાથે થશે, એકલા નહીં થાય. તમને એમ થાય કે હું એકલા કરી નાખીશ, તો થતું નથી. કળિયુગની અંદર એકલા થાય નહીં, ભક્તિ ના થાય, બરાબર. ભક્તિ કરવા માટે ભક્તોનો સંગ જોઈએ, બરાબર. તો ચાલો આપણે પારણ તરફ આગળ વધીએ. હવે આજનો જે શ્લોક શ્રીમદ ભાગવતમ કેન્ટો 3 અધ્યાય નંબર 5 અને શ્લોક નંબર 5. 5 પ્રભુજી અને 5 માતાજી. એટલું આપણે પારાયણ માટે લિમિટેશન રાખીશું, કારણ કે ઘણી વખત આપણને પછી ચર્ચા કરવાનો આપણને સમય મળશે નહીં. એટલે આપણે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ જેવું રાખીશું, બરાબર. જે પહેલી શરૂઆત કરી દે એનો વારો આવશે. ઓકે, તો ચાલો શરૂઆત હું કરું છું એક વખત અને પછી તમે લોકો રિપીટ કરો. કરોતિ કરોતિ કર્માણિ કૃતાવતારો યાનાત્મતંત્રો ભગવાન ત્રધીશ. કરોતિ કર્માણિ કૃતાવતારો એકચ્યુઅલી યાન ય અને આત્મા જે છે ને એને સંધિને તમે જોડશો તો શ્લોક સરસ તમે ગાઈ શકશો. યાની આત્મા, યાની આત્મા તંત્રો ભગવાન ત્રધીશ, બરાબર. કરોતિ કર્માણિ કૃતાવતારો યાન્યાત્મતંત્રો ભગવાન ત્રધીશ. યથા સસર્જાગ્ર ઇદમ નિરીહ સંસ્થા વૃત્તિમ જગતો વિધતે. ઓકે, નાવ પ્રભુજી, કરોતિ કર્માણિ કૃતાવતારો યાન્યાત્મતંત્રો ભગવાન સ્વધીશ. કર્માણિ કૃતાવતારો ભગવાન યથા સસર્જાગ્ર ઇદમ નિરીહ સંસ્થાપ્ય વૃત્તિમ જગતો વિધત્તે. સસર્જાગ્રમ નિરીહ કરોતિ કર્માણિ કૃતાવતારો યાન્યાત્મતંત્રો ભગવાન ત્રધીશ.
करोति कर्माणि कृतावतारो ज्ञानात्मतन्त्रो भगवान् तदेश यथा ससर्जाग्र इदं निरीय संस्थाप्य वृत्तिं जगतो विधत्ते यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विधत्ते करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् त्रदीशः करोति कर्माणि कृतावतारो ज्ञानात्मतन्त्रो भगवान् यथा ससजाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदधति यथा ससर्जाग्र इदं निरीह वृत्तिं जगतो विधत्ते करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् स्त्रियधीशः करोति कर्माणि कृतावतारो भगवान् ससर्जा निरह संस्थाप्य वृत्तिं जगतो विदत्ते यथा इदं निरीह जगतो विधत्ते करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् त्रयोदश करोति कर्माणि कृतावतारो ज्ञानात्मतन्त्रो भगवान् तृतीयः यथा सर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विधत्ते यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य जगतो विधत्ते करोति कर्माणि करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो ज्ञानतन्त्रो भगवान् जगदीशः भगवान् करोति कर्माणि कृतावतारो ज्ञानात्मतन्त्रो भगवान् तृतीयः यथा सजाग्र હે કૃષ્ણ કોણ લીડ કરી રહ્યું છે? જગન માતા જયશ્રી માતાજી લેતા હતા ને પછી પેલા માતાજી વચ્ચે બોલે એટલે જગન માતા પૂરો કરો શ્લોક ચાલો જગન માતા यथा ससजाग्रहितं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदत्ते यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदत्ते करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् त्रयोदश करोति कर्माणि कृतावतारो ज्ञानात्मतन्त्रो भगवान् त्रयोदश यथा ससर्जाग्रहितं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदते
यथा ससर्जाग्रहीतं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदधते। करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् जगदीश करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् प्रदेशः तथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदत्ते यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदधते। करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् श्रीधीशः करोति कर्माणि कृतावतारो अन्यात्मतन्त्रो भगवान् सतीश। यथा ससर्जाग्रेदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विधत्ते यथा ससर्जाग्रहीतं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदधते। करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् श्रेयधीशः करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् श्रीधीशः। यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदते यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदधते। करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् सदीशः। करोति कर्माणि कृतावतारो यान्यात्मतन्त्रो भगवान् श्रीधीशः यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य वृत्तिं जगतो विदत्ते। यथा ससर्जाग्र इदं निरीह संस्थाप्य હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો સુંદર મજાનું પારણ કરવા બદલ. જેનો અવાજ મોટો હોય પહોંચી જાય, આમાં એવું છે બે માતાજી એક સાથે ચાલુ કરે, જેનો અવાજ મોટો હોય પહોંચી જાય એટલે બંધ કરી દે, ધીમે બોલે રહી જાય. બોલે રહી જાય. બરાબર. ચાલો તો શબ્દાર્થ તરફ આગળ વધીશું આપણે. વર્ડ ટુ વર્ડ મિનિંગ. સ્લાઇડ વિઝિબલ છે બરાબર? તમને લોકોને દેખાય છે? હા પ્રભુજી, બરાબર છે. થેન્ક યુ. ચાલો. કરોતી તેમને કરે છે. કર્માણી દિવ્ય કર્મો. કૃત સ્વીકારીને. અવતારઃ અવતાર. યાની જે બધા. આત્મતંત્ર સ્વતંત્ર. ભગવાન પુરુષોત્તમ ભગવાન. શ્રી અધિશઃ ત્રિભુવનપતિ. યથા જેમ. સર્જ સર્જન કર્યું.
અગ્રે પહેલા, અગ્રે પહેલા પહેલા. ઇદમ આ વિશ્વનું પ્રકટીકરણ, ઈદમ વિશ્વનું પ્રતિકરણ. નિરીહ ઈચ્છા રહિત હોવા છતાં, હોવા છતાં. સંસ્થાપ્ય સ્થાપીને, સ્થાપીને. વૃત્તિમ આજીવિકા, આજીવિકા. જગત જગતની, જગતની. વિધતે નિયમબદ્ધ કરે છે. નિયમબદ્ધ કરે છે. અનુવાદન ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી જય. હું અનુવાદ વાંચું છું, તમે લોકો સાંભળજો. અનુવાદ. હે મહર્ષિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જે સ્વતંત્ર, ઈચ્છા રહિત, ત્રિભુવન પતિ અને સર્વ સૃષ્ટિ નિયંતા છે, તે કેવી રીતે અવતાર ધારણ કરે છે અને તેના નિભાવ માટેના નિયામક સિદ્ધાંતોની પૂર્ણ વ્યવસ્થા સાથે દ્રશ્ય જગતનું નિર્માણ કરે છે, તે કૃપા કરીને વર્ણવો. ભાવાર્થ આપણે વાંચીશું. ભાવાર્થ વાંચવા માટે કેટલા 7 એડ્રેસ છે, તો અમરીશ પ્રભુ નક્કી કરશે કે જે ઓછું રીડિંગ કરતા હોય એમને મોકો આપી આપણે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. ઘણા બધા એવા છે કે જે ઘણા ટાઈમ થી નથી વાંચ્યું. હા, તો એમાંથી કોઈને આપી દો. કન્ફ્યુઝન થાય છે. તમે મોકો આપી કોમલ દો. કિરણ માતાજી ના, કોમલ કિરણ ગૌર માતાજી ને, કેમ કે ઘણા ટાઈમ કોમલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદજીની જય. ભગવાન કૃષ્ણ ભગવાન આદિ પુરુષોત્તમ ભગવાન છે. તેમાંથી પુરુષ અવતાર નામના 3 સર્જનાત્મક અવતાર વિસ્તાર્યા છે. કારણાવશાયી વિષ્ણુ, ગર્ભોદકશાયી વિષ્ણુ અને શિરોદકશાયી વિષ્ણુ. ભગવાનની બાહ્ય શક્તિના નિયંત્રણમાં ક્રમશઃ ભૂમિકાઓએ આ 3 પુરુષો દ્વારા સમગ્ર ભૌતિક રચનાનું નિયંત્રણ થાય છે અને આ રીતે ભૌતિક પ્રકૃતિ ઈશ્વરના નિયંત્રણમાં છે. ભૌતિક પ્રકૃતિ સ્વતંત્ર છે એમ વિચારવું એ બકરીના ગળાના આંચળમાંથી દૂધ દોહવા જેવું નિરર્થક પ્રયત્ન છે. ભગવાન સ્વતંત્ર અને ઈચ્છા રહિત છે. આપણી ભૌતિક ઈચ્છાઓની તૃપ્તિ માટે આપણે ઘરમાંની વસ્તુઓ નિર્માણ કરીએ છીએ. તે રીતે ભગવાન ભૌતિક વિશ્વને ઉત્પન્ન કરતા નથી. વસ્તુતઃ તો અનાદિકાળથી ભગવાનની દિવ્ય સેવાથી વિમુખ માયાબદ્ધ જીવોના ભ્રામક આનંદને માટે જ આ ભૌતિક વિશ્વનું નિર્માણ થયું છે. પણ ભૌતિક વિશ્વો સ્વયંપૂર્ણ છે. ભૌતિક વિશ્વમાં જીવન નિર્વાહની ઉણપ નથી. જ્યારે પૃથ્વી પર વસ્તી વધારો દેખાય ત્યારે ભૌતિકવાદીઓ તેમના અલ્પ જ્ઞાનને લીધે વ્યગ્ર દેખાય છે. પૃથ્વી પર કોઈ પણ જીવ આવે કે તરત જ તેના નિર્વાહની વ્યવસ્થા ભગવાને કરી દીધી હોય છે. અન્ય પ્રાણી વર્ગો માનવ સમાજ કરતા ઘણી મોટી સંખ્યામાં હોવા છતાં તેમને કદી નિર્વાહની ઉપાધિ નડતી નથી અને તે કદી ભૂખે મરતા પણ દેખાતા નથી. આહારની સ્થિતિની કનડગત ફક્ત માનવને જ નડે છે. આ વ્યવસ્થાની સાચી હકીકતને ઢાંકી દેવા માટે તેઓ ખૂબ વસ્તી વધારો થઈ ગયો હોવાના બચાવ નામનો આશ્રય લે છે. વિશ્વમાં જો કોઈ અછત હોય તો તે ભગવત ભાવનાની છે, અન્યથા ઈશ્વર કૃપાથી કોઈ પણ વસ્તુની અછત નથી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. શ્રી પ્રભુપાદજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી, ખૂબ સુંદર ભાવાર્થ તમારું વાંચવા માટે. થેન્ક યુ સો મચ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. શ્રીલ પ્રભુપાદ કી જય. સુંદર મજાનો શ્લોક છે. કરોતિ કર્માણિ કૃતાવતારો જ્ઞાન્યાત્મતંત્રો ભગવાન ત્રિધીશઃ યથા સસર્જાગ્ર ઇદમ નિરીહ સ્થાપ્ય વૃત્તિ
પ્રવૃત્તિમ જગતો વિધત્તે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે સ્વતંત્ર ઈચ્છા રહિત ત્રિભુવન પતિ અને સર્વ સૃષ્ટિના નિયંતા છે, કેવી રીતે અવતાર ધારણ કરે છે? અચ્છા, પ્રશ્ન પૂછે છે તો કોણ કોને પ્રશ્ન પૂછે છે? ક્વેશ્ચન ફોર યુ. હરે હરે, ચાલો બોલો. હરે કૃષ્ણ. વિદુજી મૈત્રી ઋષિને પૂછે છે. વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે. બરાબર છે? બધા સહમત છો કે વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે? કઈ ગયા ભાગવત બધા પ્રખર જ્ઞાની લોકો? ફટાફટ પ્રગટ થાવ. પ્રભુજી અધ્યાયનું નામ જ વિદુર મૈત્રેય સંવાદ જ છે. વિદુરજી મૈત્રી ઋષિને પૂછે છે. થેન્ક યુ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. તો અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5મો શ્લોક નંબર 5. બરાબર. શ્લોકમાં વિદુરજી મૈત્રી મુનિને પ્રશ્ન પૂછી રહ્યા. ભગવાનના વિવિધ અવતારો, બરાબર, એમાં કરેલા કાર્યો, અને એની પહેલા તમે આ સૃષ્ટિનું સર્જન વિશે કહો. બરાબર. સર્જન પાછું એવું કે નિભાવવા માટેની નિયામક સિદ્ધાંતોની પૂર્ણ વ્યવસ્થા કમ્પ્લીટ ભગવાને કરેલી છે. સૃષ્ટિના સર્જન પહેલા પ્રધાનનું નિર્માણ થયું. પ્રધાનમાંથી ભગવાન જે કારણોદક્ષાય વિષ્ણુ દ્રષ્ટિપાત થવો, મહત તત્વનું નિર્માણ થવું, મહત તત્વની અંદરથી ધીમે ધીમે અહંકારનું પ્રગટ થવું, બરાબર, એની અંદર કાલનું મિક્સર થવું, બરાબર, અલગ અલગ ગુણો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, બધું ઉત્પન્ન થવું અને સૃષ્ટિનું નિર્માણ. તો ભગવાને પહેલેથી જ આ બધું રો મટીરિયલ ઓલરેડી આપેલું છે. આ જગતના નિર્માણ માટેની બધી જ વ્યવસ્થા, નિભાવવા માટેના નિયામક સિદ્ધાંતો, બધું જ આપ્યું છે, પૂર્ણ વ્યવસ્થા. અને આ દ્રશ્ય જગતનું નિર્માણ કર્યું છે. કૃપા કરીને વર્ણન કરો ભગવાને શું કામ કર્યું છે આ જગતનું વર્ણન. બરાબર. તો હવે આજે 3જા સ્કંદની શરૂઆત આપણને ખબર છે કે 3જા સ્કંદનો 1લો અધ્યાય 3જા શ્લોકની અંદર પરીક્ષિત રાજા છે સુખદેવ ગોસ્વામીને પૂછે છે, બરાબર, કે વિદુરજી અને સંત શિરોમણી જે મૈત્રેય ઋષિ વચ્ચે ક્યાં ને ક્યારે મેળાપ થયો, શું સંવાદ થયો? આ પ્રશ્નની શરૂઆતથી આ આખો સ્કંદની શરૂઆત થઈ છે. બરાબર. એમાં અધ્યાય જે પહેલો આવ્યો એમાં વિદુરજીનો ગૃહ ત્યાગ થયો. બરાબર. વિદુરજી બરાબર ઘર છોડીને જતા રહ્યા અને છેવટે યમુના તટે ઉદ્ધવજીને મળ્યા અને ઘણા બધા પ્રશ્નો ઉદ્ધવજીને પૂછ્યા. અધ્યાય પહેલાની અંદર આ બધું જોયું. અધ્યાય આપણે બીજામાં આવ્યા તો ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ વિશે પ્રશ્ન પૂછ્યા વિદુરજીએ, તો ઉદ્ધવજી ભાવ વિભોર થઈ ગયા ને ભગવાનના સ્મરણમાં ડૂબી ગયા. બરાબર. અને ભગવાનની જે વૃંદાવનની જે લીલાઓ છે, આ બધી લીલાઓ વિશે ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે. અધ્યાય ત્યાં આપણો બીજો પૂરો થઈ ગયો. અધ્યાય 3જામાં આપણે આવ્યા તો એમાં ઉદ્ધવજી વૃંદાવન 12ની લીલાઓ, દ્વારકા, મથુરા, કુરુક્ષેત્ર, યુદ્ધભૂમિ, આ બધી ચર્ચાઓ ઉદ્ધવજી વિદુરજી સાથે કરે છે. 4થા અધ્યાયની અંદર એ જ વૃંદાવનની બહારની લીલાઓ, મોસડ લીલાથી શરૂઆત થઈ અને ભગવાનની પોતાના નિજ ધામમાં ફરીથી જવાની જે લીલા, એનું વર્ણન આવ્યું. બરાબર. અને ભગવાનનો ઉદ્ધવજી પ્રત્યેનો પ્રેમ, ભગવાનનો ઉદ્ધવજીને અપાયેલો ઉપદેશ, આની ચર્ચા આપણે 4થા અધ્યાયમાંથી. બરાબર. અને એ જ સમયે વિદુરજી ઉદ્ધવજીને પ્રશ્ન પૂછે. બરાબર. અને ત્યારે ઉદ્ધવજી એને કહે છે કે આના માટે સ્પેશિયલી મૈત્રેય ઋષિને સેવા આપવામાં આવી છે, સ્વયં ભગવાને. બરાબર ને? મૈત્રેય ઋષિને સ્વયં ભગવાને તમારા માટે જ સેવા આપી છે. અને જ્યારે ઉદ્ધવજી વાત કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વ છોડી અને જ્યારે પોતાના નિજ ધામ ગોલોક ધામમાં જતા હતા ત્યારે વિદુરજી તમને યાદ કર્યા હતા. 4થો અધ્યાય પૂર્ણ કર્યો અને ત્યાં છેલ્લા શ્લોકની અંદર વિદુરજી પોક મૂકીને રડી રહ્યા છે. બરાબર ને? મને યાદ કર્યા. આ કોઈ નાની વાત છે? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી વિદુરજીને યાદ કરી રહ્યા છે. બરાબર. ને વિદુરજી ભગવાનના પ્રેમથી અભિભૂત થઈને પોક મૂકીને રડી રહ્યા છે. અને 5મા અધ્યાયની જયારે શરૂઆત થાય છે, હવે તમને ખ્યાલ છે ઉદ્ધવજી જતા રહ્યા. વિદુરજીના અમુક પ્રશ્ન હતા, વિદુરજીએ પૂછ્યું ઉદ્ધવજીને, તો ઉદ્ધવજી કે એ બધા પ્રશ્ન તમારે મૈત્રેય ઋષિને પૂછવા પડશે, કારણ કે એ સેવા મૈત્રેય ઋષિને સ્વયં ભગવાન આપી છે. હું બદ્રિકાશ્રમ જાઉં છું. ઉદ્ધવજી નીકળી ગયા બદ્રિકાશ્રમ જવા માટે. ત્યાં જઈને સમાધિમાં બેસી ગયા. અને આ બાજુ વિદુરજી નીકળી ગયા. કઈ બાજુ જવા માટે? ગંગા નદી, હરિદ્વાર. બરાબર. આપણે જોયું પેલા શ્લોકની અંદર જ આ વાત આવી કે ભાઈ વિદુર છે
એ હરિદ્વાર પહોંચ્યા અને ત્યાં હરિદ્વારમાં એને મૈત્રેય ઋષિને જોયા. બરાબર, મૈત્રેય ઋષિને જોયા. મૈત્રેય ઋષિને ભગવાને પોતે જ કીધું હતું કે વિદુરજી આવે ને તમારે આ બધું સમજાવવાનું છે. એટલે વિદુરજીએ બીજા શ્લોકની અંદર પ્રશ્ન પૂછ્યો, જો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વિદુરજી શું પ્રશ્ન પૂછે છે? શ્લોક નંબર 2 ની અંદર તમે જો વિદુરજીનો શું પ્રશ્ન છે કે ભાઈ લોકો સુખ માટે મહેનત તો કરે છે, આપણે બધા કરીએ છીએ ને, જન્મથી લઈને આજ સુધી સુખ માટે, આનંદ માટે મહેનત કરીએ છીએ. પણ પ્રોબ્લેમ તો એ છે કે આ બધું મહેનત કરતા કરતા ઉલટાનું દુઃખ મળે છે. આવું થાય છે કે નહીં? મળે છે ને? તો વિદુરજી આ તો પ્રશ્ન પૂછે છે મૈત્રેય મુનિને. પેલો પ્રશ્ન આ છે કે લોકો મહેનત કરે છે સુખ માટે, એના માટે સકામ કર્મો કરે છે, બધું જ કરે છે, પણ ઉલટાનું દુઃખ મળે. તો હે મહર્ષિ મૈત્રેય ઋષિ, તમે કહો કે સાચા સુખની પ્રાપ્તિ માટે વ્યક્તિએ કેવું જીવન જીવવું જોઈએ, એનું માર્ગદર્શન આપો. પેલો પ્રશ્ન. બરાબર. અને આજના શ્લોકની અંદર બીજા 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. બરાબર, 2 પ્રશ્ન. તો શ્લોક સમજીએ, અનુવાદ સમજીએ આપણે. કરોતિ કર્માણી, ભગવાનના કર્મ, શ્રી પ્રભુપાદજી ટ્રાન્સલેટ કરે છે, ભગવાનના કર્મ દિવ્ય કર્મ છે, આપણા જેવા કર્મ નથી. કયો શ્લોક છે? ભગવાનના કર્મ દિવ્ય છે. ચાલો, ધર્મ કર્મ ચ મે દિવ્યમ કર્મ નો ચ દિવ્ય ધર્મ ભગવાનના કર્મો દિવ્ય છે, દિવ્ય કર્મ. કર્માણી કૃત અવતાર ભગવાન જયારે સ્વીકારે છે, ભગવાન રામચંદ્રજી તરીકે આવે, નરસિંહદેવ તરીકે આવે, વરાહ તરીકે આવે, બરાબર, સ્વયં ભગવાન કૃષ્ણચંદ્ર સ્વયં અવતરિત થાય અથવા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતરિત થાય, ભલભલા લોકો સમજી નથી શકતા. અવજાનંતી માં મૂઢા માનુષિમ આશ્રિત, શ્રીમદ ભગવદ ગીતામાં ભણી ગયા ને આપણે. બરાબર, સમજી નથી શકતા કે ભગવાન એ શું કામ આવે છે, શું કામ ભગવાન અવતાર લે છે. આમ તો ભગવદ ગીતાની અંદર ભગવાનના અવતારના 3 મિશન વિશેની વાત છે. કયા 3 મિશન? ભગવાનના અવતારના 3 મિશન. પરિત્રાણાય સાધુનામ બોલો બોલો બોલો. પરિત્રાણાય સાધુનામ, સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ વિનાશાય ચ સંસ્થાપનાર્થાય. આ એક્સટર્નલ મિશન ભગવાનના. હવે તમે મને કહો કે ભગવાનનું ઇન્ટરનલ મિશન શું છે? ભગવાનના ભક્તોના વિરહને શાંત કરવા માટે. હરી ભગવાનના શાંત કરવા. હજી એક મને થોડુંક અને હજી થોડું ફાઇન ટ્યુન કરીને કહો કે ભગવાન એક્ઝેક્ટલી શું કામ આવે? એમના ભક્તોને આનંદ આપવા માટે, ભગવાનના ભક્તોને ગ્લોરીફાઈ કરવા માટે. આપવા માટે. હજી થોડું મને કહો. હરે કૃષ્ણ પ્રભુજી, જે નિત્ય મુક્ત જીવો છે ને, એ ભગવાનના ધામમાં જવાની ઈચ્છા નહીં કરતા, એમને આનંદ આપવા માટે જ સ્પેશિયલ આવે પ્રભુજી. હરે કૃષ્ણ. કે આ એક કારણ છે. હજી એક કારણ. પ્રભુજી, ભગવાનના ભક્તોને ભગવત ધામ લઈ જવા માટે. હરે કૃષ્ણ. ભગવાનને ભક્તોનો વિરહ સહન નથી થતો એના માટે. બધા કારણો સાચા છે, બધા કારણો સાચા છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર ભક્તનો મહિમા વધારવાનો. હરી હરી, થેન્ક યુ. કવિરાજ ગોસ્વામીજી ચૈતન્ય ચરિતામૃતમાં લખે છે કે ભગવાન અહીંયા અવતરિત થવાનું એકમાત્ર ઇન્ટરનલ કારણ છે, આપણે બધા ભગોળા ભાગીને આવી ગયા છે આ ભૌતિક જગતની અંદર ભોગની કામનાથી. માત્ર ને માત્ર કારણ છે કે આપણે બધાને લઈ જવા માટે, માત્ર ને માત્ર લઈ જવા માટે. શું કામ મહાભારતનું યુદ્ધ થયું? ભગવાન ધારે તો એ જ ક્ષણે જયારે માતા દ્રૌપદીના વસ્ત્રહરણ થયા, બરાબર, ભગવાન એ જ સમય એક ક્ષણે બધાનો વધ કરી શકતા. ભગવાન વસ્ત્ર પૂરી શકતા હતા તો ભગવાન એ જ વસ્ત્ર દુર્યોધનની ડોકમાં વીંટીને લટકાવી નહોતા શકતા દુર્યોધનને? સમજો છો તમે? ભગવાન માતા દ્રૌપદીને વસ્ત્રો પૂરી શકે છે તો એ જ વસ્ત્ર દુશાસનના ગળે વીંટાળીને ત્યાં ભરી સભામાં લટકાવી પણ શકતા હતા. ઓન ધ સ્પોટ ડેથ, હેંગ ટિલ ધ ડેથ, સજા સુનાવી શકતા હતા. અને શું કામ ના કર્યું? વાવ. મહાભારત શું કામ આટલી મોટી લીલા ભગવાને કરી? બરાબર, ભગવાનનો એકમાત્ર ગોલ છે કે આપણે બધા સુધરી જઈએ, આપણે બધા સુધરી જઈએ અને આપણે ભગવાનની ભક્તિ કરીએ અને ભગવત ધામ જતા. બરાબર, તો એટલા માટે ભગવાન અલગ અલગ લીલાઓ, બરાબર, અને આ બધી લીલાઓ કરવાથી ભગવાનના કર્મો દિવ્ય છે. એટલા માટે દિવ્ય કર્મ એટલા માટે લખ્યા છે કે ભગવાનને કોઈ શ્રાપ વરદાન ફળ નથી લાગતું. નમામ કર્મણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. બરાબર, યાની જે બધા અવતારો ભગવાન ગ્રહણ કરે છે,
આત્મતંત્ર. જો ભગવાન માટે 3 વિશેષણ મૂકવામાં આવ્યા છે. પહેલું વિશેષણ છે આત્મતંત્ર, બીજું ભગવાન, અને ત્રીજું ત્રિઅધિષ્ઠાન. ભગવાન માટે 3 વિશેષણ વાપર્યા. આત્મતંત્ર, સાદી ભાષામાં કહીએ તો જેનું તંત્ર આત્મ એટલે પોતાની રીતના જ ચાલે. આપણું તંત્ર પોતાની રીતના ચાલતું નથી. આપણે પ્રકૃતિના 3 ગુણોને આધીન છીએ. માયાદેવી આપણને જેમ કરાવે છે આપણે એમ કરીએ છીએ. બરાબર છે. આત્મતંત્ર છે આપણું આપણે આત્મતંત્ર નથી. બરાબર. ભગવાનની ઈચ્છા પોસ્ટ છે કે નહીં? ઓકે, કોઈને પરમિશન આપું? નૈના ઠક્કર માતાજીનું માઇક ચાલુ છે. ઓકે, બીજા ઓકે, દીપ્તિ ભટ્ટ માતાજી, ચાલો તમને આપું છું એક પોસ્ટ, બીજું આજે આપી દઉં છું. ચાલો, આરતી માતાજીને પણ આપું છું. તો આપણે આત્મતંત્ર નથી, ભગવાન આત્મતંત્ર છે. બરાબર. ભગવાન શ્રીલ પ્રભુપાદજીના શિષ્ય, પ્રિય શિષ્ય હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ એમના લેક્ચર ની અંદર સમજાવે છે કે ભગવાન આત્મતંત્ર હોવા છતાં ભગવાન તેમના ભક્તોના પ્રેમથી બંધાઈ જાય છે. સૌથી મોટો ગુણ છે ને. ભગવાન કેવા છે? સ્વતંત્ર, અભિજ્ઞ, સ્વરાજ. બરાબર. ભગવાન કેવા છે? સ્વતંત્ર, છતાં પણ ભગવાન બંધાઈ જાય છે. કઈ લીલા છે? ભગવાન બંધાઈ જાય છે ભગવાનના ભક્તોના પ્રેમથી. દામોદર માસ ચાલી રહ્યા છે. નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ સત્કુંડલમ ગોકુલે વિરાજમાનમ. ભગવાન રડી રહ્યા છે અને એના અશ્રુઓના કારણે એના આંખનું કાજલ એના ગાલ ઉપર સુધી આવી રહ્યું છે. વર્ણન કરી રહ્યા છે સત્યવ્રત મુનિ. અને સેમ વસ્તુ કુંતી મહારાણી ભાગવતમાં કહી રહ્યા છે કે એવું લાગે કે તમે નાના બાળક બનીને આવો છો, અવતાર ગ્રહણ કરો છો, યશોદા માતાજીના ઠપકાના કારણે તમે રડી રહ્યા છો, નંદકોટી બ્રહ્માંડના સ્વામી છો, છતાં પણ તમે રડતા હોય તમારા ગાલ ઉપર એ તમારું કાજલ લાગી રહ્યું છે. ભલભલા લોકો ભ્રમિત થઈ જાય છે. શું આ ભગવાન છે? સ્વયં બ્રહ્માજી ભ્રમિત થઈ જાય છે. સ્વયં બ્રહ્માજી, સ્વયં માતા પાર્વતી ભ્રમિત થઈ જાય છે. કથા ખબર છે ને? માતા પાર્વતી પણ ભ્રમિત થઈ ગયા. શિવજીને પૂછે છે કે ભાઈ તમે તો ભગવાન છો, તમે કોના નામનો જપ કરો છો? હું રામના નામનો જપ કરું છું. રામચંદ્રજીના દર્શન કરાવે છે. માતા પાર્વતી ભ્રમિત થઈ જાય છે, કારણ કે ત્યારે સીતાહરણ લીલા ચાલતી હોય છે. રામચંદ્રજી કોક મૂકીને રડતા હોય છે, સીતે સીતે. માતા પાર્વતી કે આ કેવા ભગવાન છે? એક સ્ત્રીની પાછળ પોક મૂકીને રડી રહ્યા છે. પરીક્ષા લેવા દે. માતા પાર્વતી પરીક્ષા લે છે. વિચાર કરો. બરાબર. તો ભગવાન આત્મતંત્ર હોવા છતાં હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ સમજાવે છે કે બંધાઈ જાય છે. બીજું વિશેષણ છે ભગવાન. ભગવાન કોને કહેવાય? ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન. અને ત્રીજું અહીંયા વિશેષણ જે આપવામાં આવ્યું છે એ ત્રિઅધીશ. ત્રિઅધીશ એટલે વિભુવનપતિ. કયા કયા 3 લોક? કયા 3 લોકની વાત થઈ છે આયા? એક બ્રહ્માંડમાં કેટલા લોક છે? એક બ્રહ્માંડમાં કેટલા લોક છે? 14. તો અત્યારે 14 માંથી કયા 3 લોક ની વાત કરે છે? પૃથ્વીની ઉપરના, પૃથ્વી અને પૃથ્વીની નીચે. હા, પર્ટિક્યુલર 3 લોક નહીં. પૃથ્વી એક લોક ગણો, પૃથ્વીથી ઉપરના બધા લોકો જે છે એને એક લોક ગણો, પૃથ્વીથી નીચેના બધા લોક છે એને એક લોક ગણો. કેટલા લોક થયા? 3 લોક. એટલે ભગવાન ત્રિભુવનપતિ છે. બીજું, ભગવાન પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણના અધિષ્ઠાતા છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. એ પ્રકૃતિનો હું અધ્યક્ષ છું. ભગવદ ગીતામાં ભગવાને કીધું છે. અને ત્રીજું, ભગવાન પોતાના 3 મહત્વના પુરુષ અવતારો. કયા કયા 3 પુરુષ અવતારો? ગર્ભોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ. બરાબર. આ ત્રણેયના પણ અધિપતિ છે. એટલા માટે પણ ત્રિઅધીશ. બરાબર. યથા સસર્જ. આ સર્જનની અગ્રે, આ સર્જન થયું એની પહેલા ભગવાને નાશ થઈ ગયો આ બ્રહ્માંડ. બરાબર. અને પછી ફરીથી નવું સર્જન કર્યું. બરાબર. પ્રગટ કર્યું. પણ ભગવાન તો નિરીહ છે. વિદુરજી પ્રશ્ન શું પૂછે છે? ભગવાન તો નિરીહ છે, ભગવાનને તો કોઈ ઈચ્છા નથી. આપણે તો જોયું છે ભગવાન તો આત્મારામ છે, ભગવાનને તો કોઈ ઈચ્છા નથી. તો આવડું મોટું ભૌતિક જગતનું સર્જન શું કામ કર્યું?
તમને કોઈ પૂછે કે ભાઈ તમે આવડો મોટો 2 માળનો બંગલો શું કામ બનાવ્યો, બરાબર, તો તમે એમ કહો કે ભાઈ ના ના મને કોઈ ઈચ્છા નહોતી, ભાઈ આ તો બનાવ્યો. ઈચ્છા વગર કોઈ બનાવે એના માટે કેટલી બધી મહેનત કરવી પડે, આખી જિંદગીના પૈસા એમાં જતા રહે, બરાબર. તો ભગવાન તો નિરીહ છે, કોઈ ઈચ્છા નથી ભગવાનની. ભગવાન આત્મારામ છે. ભગવાનને કોઈ આનંદ પ્રાપ્ત કરવા માટે, આપણે આનંદ પ્રાપ્ત કરવા માટે બધી વસ્તુઓ બનાવી રહ્યા છીએ, મકાન બનાવી રહ્યા છીએ, ગાડી લઈ રહ્યા છીએ, આનંદ પ્રાપ્ત કરવા માટે. ભગવાનને આનંદ પ્રાપ્ત કરવા માટે તો જરૂર નથી. તો નિરીહ ઈચ્છા રહિત હોવા છતાં સંસ્થાપ્ય સ્થાપીને શું કામ આની સ્થાપના કરી છે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને. ભગવાને ભૌતિક જગતનું સર્જન, સૃષ્ટિનું સર્જન શું કામ કર્યું? આપણે પેલા જ વાત થઈ ગઈ, શું કામ કર્યું છે? આપણે ઈચ્છા કરી. હા, આપણે ઈચ્છા કરીએ. પ્રભુપાદજી કહે છે કે ભગવાન, કોઈ એમ પૂછે કે ભગવાને ભૌતિક જગત શું કામ બનાવ્યું? પ્રભુપાદજી કહે છે ભગવાનની ઈચ્છા નહોતી. યુ ફોર્સ્ડ હિમ. તમે કૃષ્ણને ફોર્સ કર્યો છે, બરાબર. તમે કૃષ્ણને ફોર્સ કર્યો છે, બરાબર. કોઈ બીચ ઉપર ગયા હોય, બરાબર, અને પતિ પત્ની સાથે નાનું બાળક હોય, બપોરનો ધોમધકતો તડકો છે, બરાબર, અને રેતી તપી ગઈ છે દરિયા કિનારાની, લૂ આવી રહી છે ગરમ ગરમ. તો હવે કોઈ બાળક એમ કે ના ના મારે તો દરિયા કિનારે જઈને રમવું છે, મારે તો ઘર ઘર રમવું છે રેતીમાં. માતા પિતા એને સમજાવે કે ના જા ભાઈ, રેતી તપી ગઈ છે, બીમાર પડી જાય, લૂ લાગી જશે. કોઈ એમ કે ના ના મારે તો જવું જ છે, મારે તો જવું જ છે. છેલ્લે કોઈ રસ્તો ખરો? બરાબર, મારી ખોટી નહીં, બરાબર, જવું જ છે, જવું જ છે. તો ભગવાન આપણા ઉપર અપાર કૃપા કરે છે કે પોતાની તો ઈચ્છા નથી, બરાબર, છતાં પણ ભગવાન આપણી ઈચ્છાઓ ને પૂર્ણ કરવા માટે એક મંચ પૂરો પાડવા માટે ભગવાન ભૌતિક જગતની રચના કરે છે. મારા ગુરુ મહારાજ જોડેને જયપતાકા સ્વામીજી મહારાજ કહે છે કે ભગવાન અલગ અલગ અવતારો ધારણ કરે છે, અલગ અલગ યુગ પ્રમાણે ભગવાન અલગ અલગ અવતાર લે છે, બરાબર. આ બધું જ એમની આ જીવો ઉપરની અહેતુકી કૃપા છે, બરાબર. વિચાર કરો કે આ જગતની અંદર, આ દેશની અંદર, ભારત દેશની અંદર કેટલી એવી જગ્યા છે જે ઝૂંપડપટ્ટી છે, કાદવ કીચડ છે. તમે ક્યારે મુંબઈ જાઓ તો મુંબઈની અંદર ધારાવી ઝૂંપડપટ્ટી સૌથી મોટી, આમ કહેવાય એશિયાની. મારું મુંબઈમાં રહેવાનું થયું, મને ખબર છે કે ઝૂંપડપટ્ટીમાં તમે જાઓ, તમે ખોવાઈ જાઓ, રસ્તો ના મળે. બીજું કે તમને એવું લાગે તમે ગટરમાં રહ્યો છો. ઝૂંપડપટ્ટીનો અમુક વિસ્તાર તો એવો છે કે જેમાં સતત 24/7 ગટરનું પાણી સતત ભરેલું જ હોય. તમારે ચાલવાનું જ એ ગટરના પાણીમાં થઈને ચાલીને તમારા ઘરમાં જવાનું રહે. પીવાના પાણીની લાઈન હોય ગટરના પાણીમાંથી થઈને જ આવતી હોય. ક્યાંક થોડું ઘણું લીકેજ હોય તો એ ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતું હોય છે, બરાબર. તો તમે આવી જગ્યાએ કોઈ મહાન વ્યક્તિ, કોઈ ધારાસભ્ય, પ્રાઇમ મિનિસ્ટરને લઈ જાઓ, અથવા તમને કોઈ ગમતા વ્યક્તિને તમે ત્યાં લઈ જાઓ, હાલ ત્યાં ગટરના પાણીમાં, અને આવે તમારી સાથે? ના આવે. પણ ભગવાન આ ભૌતિક જગત રૂપી જે કાદવ કીચડ, જે ગટર સમાન આ ભૌતિક જગત છે, એમાં પણ આવે છે, અવતાર લે છે. કારણ શું? મારા ગુરુ મહારાજ સમજાવે છે કે એની માત્ર અહેતુકી કૃપા છે. ભગવાન કેટલા જીવ પ્રત્યે દયાળુ છે. વિચાર કરો, આપણે કોઈનાથી વિરુદ્ધ ચાલીએ, બરાબર, આપણે કોઈનાથી વિરુદ્ધ ચાલીએ તો આપણા માટે કોઈ સુવિધા આપે? આજે મારો તમારી સાથે ઝઘડો થયો હોય, બરાબર, મારો બાપુ સાથે ઝઘડો થયો હોય, બરાબર, અને પછી હું ગાંધીનગર જતો હોય તો બાપુ મને બોલાવે? સામે મળ્યા હોય તો આ તો ઓલા પ્રભુજી છે, મને તે દિવસે જેમ ફાવે એમ બોલતા હતા, જવા દ્યો, અને કોણ બોલાવે? બરાબર. આપણે સુવિધા આપીએ, ઘરે જમવા બોલાવીએ? ના બોલાવીએ. નાનું એવું અપમાન આપણે કર્યું હોય ને આખી જિંદગી આપણે યાદ રાખીએ, આ ઓલા છે, અપમાન કર્યું હતું મારું, બરાબર. જયારે આપણે તો ભગવાનને ભૂલીને ભગવાનની બધી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર, અને છતાં આપણે હું ભગવાનમાં નથી માનતો, છતાંય ભગવાન આપણને ઓક્સિજન આપે, ખાવાનું આપે, પીવાનું આપે. ગમે એટલા પ્રયત્ન કરી લ્યો, ભગવાનની કૃપા વગર તમે ના જીવી શકો. અત્યારનું ઉદાહરણ આપો તમને, લેટેસ્ટ એક્ઝામ્પલ. દિલ્હીની સરકાર છે, પોલ્યુશન કંટ્રોલ કરવા માટે 5 કરોડનો એક પ્રોજેક્ટ બહાર પાડ્યો. કયો પ્રોજેક્ટ બહાર પાડ્યો? ક્લાઉડ સીડિંગ કરીને. ક્લાઉડ સીડિંગ શું કહેવાય એને આપણે ગુજરાતીમાં કહી તો કૃત્રિમ વરસાદ. 5 કરોડનો પ્રોજેક્ટ બહાર પાડ્યો કે પોલ્યુશન બહુ છે, તો એવા 2-4 પ્રકારના કેમિકલ ઉપર જે વાદળામાં છાંટો તો એ વાદળા વરસે અને કૃત્રિમ વરસાદ થાય, બરાબર. 3 ટ્રાય કરી, 4 કરોડ રૂપિયાનું એંધાણ મૂકી દીધું, એકવાર પણ વરસાદ ન થયો. શું કામ ન થયું? તો કે એ ક્લાઉડ ની અંદર
40% વધારે મોઇસ્ચર હોય તો એ તમારું કૃત્રિમ વરસાદ વાળું કામ કરે, પણ એ 40% મોઇસ્ચર લાવે કોણ? તમે ગમે એટલા મોટા મોટા વૈજ્ઞાનિકોને ઉભા કરી દો, 40% અંદર મોઇસ્ચર વાદળાની અંદર લાવે કોણ? કોણ સમુદ્રમાંથી પાણી ભરીને વાદળાની અંદર મૂકે કોણ? વૈજ્ઞાનિકો મૂકે. આપણે એમ કે હું ભગવાનને નથી માનતો, ખરો? બરાબર. સાયન્સના ગાલ ઉપર, વૈજ્ઞાનિકના ગાલ ઉપર આ તમાચો છે, લેટેસ્ટ અત્યારનો દિલ્હીમાં જોવા મળે છે. બરાબર. તો આપણે તો ભગવાનની વિરુદ્ધ ચાલીએ ને તોય ભગવાન આપણને વરસાદ આપે, પાણી આપે, ઓક્સિજન આપે, ખાવાનું આપે, પીવાનું આપે. તો શંકા ના કરવી જોઈએ કે ભક્તિમાં આવ્યા પછી થોડી ઘણી ક્યાંક ભૂલ થઈ જાય તો ભગવાન સુદર્શન તો નહીં ચલાવી દે ને મારા ઉપર. ભગવાન બહુ દયાળુ છે. ભગવાન નાસ્તિકોને પણ પાલી પોસીને બરાબર રાખે છે, ખાવા પીવાનું આપે, ખૂબ દયાળુ છે. ભગવાન વિરુદ્ધ આપણે જઈએ છીએ તો સુવિધા પાડે છે. વિચાર કરો, કોઈ વ્યક્તિને દારૂ પીવો હોય, ધારો કે, તો દારૂ આવે ક્યાંથી? દ્રાક્ષમાંથી બને, જવમાંથી બને, ઘઉંમાંથી બને. અચ્છા, દ્રાક્ષ, ઘઉં, જવ આવે ક્યાંથી? વૈજ્ઞાનિકો લેબોરેટરી બનાવે છે. બરાબર. ઇવન તમારે ભોગ કરવો હોય તો પણ તમારે ભગવાન ઉપર આધારિત રહેવું પડે છે. ભગવાન આટલા કૃપાળુ છે. બરાબર. તો ભગવાને આ જગતની રચના કરી, સંસ્થાપ્ય, અને બધાની વૃત્તિ નક્કી કરી. ભગવાન બધાને અલગ અલગ વૃત્તિ નક્કી કરીને, ધારો કે વાંદરાને કેળા ખાવા મજા આવે છે, એની વૃત્તિ છે. સિંહને હરણ ખાવામાં મજા આવે છે, હરણને ખાવામાં મજા આવે છે, એની વૃત્તિ છે. બરાબર. અમીબા છે, એનો ખોરાક જુદો છે, બેક્ટેરિયાનો ખોરાક જુદો છે, કીડીનો ખોરાક જુદો છે. તો આ બધું નક્કી કોને કર્યું? વૃત્તિ. આ વૃત્તિ કોને નક્કી કરી? ભગવાને. બરાબર. તો ઇઝોલિનેસ ભક્તિચારુ સ્વામી મહારાજ શ્રીલ પ્રભુપાદજીના પર્સનલ સેક્રેટરી આપણને સમજાવે છે કે ભગવાનના બધા જ અવતારો, ભગવાન આ બધી અલગ અલગ વૃત્તિઓ એટલા માટે નક્કી કરે છે, અલ્ટિમેટલી આ વૃત્તિમાંથી બહાર નીકળીને આપણે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ભક્તિને પ્રાપ્ત કરીએ. મતલબ ભક્તિના સિદ્ધાંતોનું પુનઃસ્થાપન કરવા માટે ભગવાન અહીંયા આવે છે. આ સર્જનનો હેતુ છે. આ જગતનો વૃત્તિમ જગત વિદ્યતે, શું કામ ભગવાન આ જગતને ધારણ કરે છે? આનો હેતુ છે. જેમ માતા પિતા બાળકને રમકડા આપે છે રમવા માટે, બરાબર, શાળાએ મૂકે છે રમકડા રમવા માટે, એમ ભગવાન આ ભૌતિક જગત આપણને આપે છે કારણ કે આપણે ભોગ કરવા માટે આપણે કામના કરી છે. ભગવાનની ઈચ્છા નથી, આપણે કામના કરી છે, એટલે ભગવાને આ ભૌતિક જગતનું નિર્માણ કર્યું છે. બરાબર. તો શ્રી પ્રભુપાદજીના ભાવાર્થની અંદર 3 પુરુષ અવતારની વાત. 3 પુરુષ અવતાર. કયા કયા પુરુષ અવતાર? તો સૌ પ્રથમ સૃષ્ટિ સર્જનની આપણે શોર્ટમાં વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ ડાબી સાઈડમાંથી સૌ પ્રથમ ઉત્પન્ન થયા બલદેવજી. બરાબર. બલરામજી માંથી ભગવાનના પ્રથમ 4 ચતુર્વ્યુહ. કયા કયા ચતુર્વ્યુહ નામ બોલો? બોલો. શંકરસન, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી, વસુદેવ. 4. બરાબર. એ જ શંકરસણજી માંથી ફરીથી નવા બીજા 4 ચતુર્યુગ થયા. કયા? સેમ. શંકરસન, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધજી, વસુદેવ. અને એ જ શંકરસણજી માંથી પ્રગટ થયા નારાયણ, વિષ્ણુ, જે વૈકુંઠમાં બિરાજમાન થાય છે. બરાબર. અને એ જ શંકરસણ માંથી આગળ સદાશિવ પણ ઉત્પન્ન થાય છે. બરાબર. જે ભગવાનના ધામ કૈલાસમાં બિરાજમાન છે. અને એ જ શંકરસણ માંથી આગળ જે ઉત્પન્ન થયા એ ભગવાનના 3 પુરુષ અવતાર. કયા? કાળોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. તો આ ભૌતિક જગતની બહાર કાળોદક્ષાય વિષ્ણુ સૌ પ્રથમ પહેલા પ્રગટ થયા. કાળસાગરની અંદર સૂતા છે. લક્ષ્મીજી નથી. તમને ખબર છે ને કેવી રીતના ઓળખી શકાય કે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે ના કાળોદક્ષાય વિષ્ણુ છે? કાળોદક્ષાય વિષ્ણુજીની બાજુમાં લક્ષ્મી નથી. લક્ષ્મીજી સેવા નથી કરતા. બરાબર. ભગવાન કાળ સમુદ્રમાં સૂતા છે. અને એ કાળોદક્ષાય વિષ્ણુ જયારે દ્રષ્ટિપાત કરે છે પ્રધાન ઉપર, મહત તત્વનું નિર્માણ થાય છે. એની અંદર સત્વગુણ, રજોગુણ, તમોગુણની જે બેલેન્સ અવસ્થા, જે પ્રધાન કહેવાય, અને એની ઇમ્બેલેન્સ અવસ્થા એને મહત તત્વ કહેવાય. અને પછી એમાં શિવજીની શક્તિ કાળનું મિશ્રણ થાય અને સૌ પ્રથમ પેલું ઘટક ઉત્પન્ન થાય, એનું નામ અહંકાર. બરાબર. પછી અહંકાર સત્વગુણનું મિશ્રણ, અહંકાર રજોગુણનું મિશ્રણ, અહંકાર તમોગુણનું મિશ્રણ. એમ કરતા કરતા આગળ જતા સૃષ્ટિનું નિર્માણ થાય, જેમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધાની ઉત્પત્તિ થાય. બરાબર. હવે આ બધું રો મટીરિયલ તો ઉત્પન્ન થઈ ગયું. બરાબર. કોના દ્વારા? કાળોદક્ષાય વિષ્ણુ દ્વારા. હવે કાળોદક્ષાય વિષ્ણુ જયારે શ્વાસ બહાર કાઢે છે તો એક બ્રહ્માંડનું ઉત્પન્ન થાય છે.
શ્વાસ અંદર લઈ લે તો એક બ્રહ્માંડ અંદર વિલીન થઈ જાય છે. વિચાર કરો કાળોદક્ષાય વિષ્ણુનો શ્વાસ કેટલો મોટો હશે. કેટલો મોટો છે તમે ખાલી કહો કેટલો મોટો છે કાળોદક્ષાય વિષ્ણુજીનો શ્વાસ. તમને આંકડામાં ખબર છે કેટલો મોટો છે. આંકડામાં યાદ આવે તો કોના આયુષ્ય બરાબર? આખું એક બ્રહ્માજીનું આયુષ્ય, આખું એક બ્રહ્માજીનું આયુષ્ય ખાલી કાળોદક્ષાય વિષ્ણુ. શ્વાસ લીધો બ્રહ્માંડનું કામ પૂરું, શ્વાસ બહાર કાઢ્યો નવું બ્રહ્માંડ ઉત્પન્ન, શ્વાસ લીધો એક બ્રહ્માજીનું કાર્યક્રમ પૂરું. બ્રહ્માંડ ઉત્પન્ન થયું, કાળોદક્ષાય વિષ્ણુએ પોતાનો વિસ્તાર કર્યો, બ્રહ્માંડમાં પ્રવેશ કરીને પોતે શું બન્યા ત્યાં? ગર્ભોદક્ષાય વિષ્ણુ. ગર્ભોદક્ષાય વિષ્ણુજીના નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને જ્ઞાન આપ્યું તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. બરાબર, કૃષ્ણએ જ્ઞાન આપ્યું અને બ્રહ્માજીએ 14 લોકનું નિર્માણ એ જ કમળની દાંડીમાં કર્યું. બરાબર, અને અલગ અલગ 84 લાખ યોનિઓનું નિર્માણ થયું. હવે ભગવાન એ જ કૃષ્ણ ફરીથી વિસ્તાર પામે છે શિરોદક્ષાય વિષ્ણુ તરીકે દરેક જીવના હૃદયમાં, જેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને ભગવાને આ જટિલ જે જગતની રચના કરી છે. બરાબર, કોના માટે? આપણા માટે. હવે કોઈ એમ કે આ પ્રકૃતિ સ્વતંત્ર છે, ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી, તો શ્રીલ પ્રભુપાદજી સરસ મજાનું રૂપક આપે છે કે બકરીના ગળામાં, અમે ક્યારેક બકરીને જોયો તમને ખબર હશે, બકરીના ગળામાં 2 આંચળ જેવું હોય છે. બરાબર, તમને એમ લાગે આંચળ છે, આંચળ એટલે બરાબર જ્યાં આપણે દોઈ અને દૂધ પ્રાપ્ત થાય. બરાબર, એના બકરીના ગળામાં એવું હોય. બરાબર, હવે એને દોહો તો એમાંથી દૂધ ન આવે, ગમે એટલી વાર દોહો તો એમાંથી દૂધ ના આવે. એટલે કોઈ એમ કે પ્રકૃતિ સ્વતંત્ર છે, બરાબર, તો શ્રી પ્રભુપાદજી કહે છે નો, ઇઝ લાઈક સીકિંગ મિલ્ક ફ્રોમ ધ નિપલ લાઈક બેગ્સ ઓન ધ નેક ઓફ અ ગોટ. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. એમાંથી દૂધ ના પ્રાપ્ત થાય. પ્રકૃતિ સ્વતંત્ર નથી. મયા અધ્યક્ષેણ. તો ભગવાન શું કામ સર્જન કરે છે? બરાબર, ભગવાન સ્વતંત્ર છે, ઈચ્છા રહે છે આપણી ભૌતિક ઈચ્છાઓની તૃપ્તિ માટે. બરાબર, આપણી ઈચ્છાઓની તૃપ્તિ માટે આપણે ઘરમાંની વસ્તુઓ નિર્માણ કરીએ. ભગવાન એવી રીતના નથી ઉત્પન્ન કરતા. ભગવાન તો એટલા માટે ઉત્પન્ન કરે છે કે આપણે બધા આપણી ભોગની કામનાને પૂર્ણ કરીને એક દિવસ કંટાળીને બસ બહુ થઈ ગયું, અમારે ભક્તિ કરવી છે. બરાબર, એટલા માટે ભગવાન આ જગતનું નિર્માણ કરે છે. ભગવાન જગતનું નિર્માણ કરતા પહેલા બધી જ વસ્તુ નિર્ધારિત કરે છે. આનું એક્ઝામ્પલ, આપણે માતાના ગર્ભમાં હતા કોણ ખવડાવવા આવતું હતું? 9 મહિના સુધી કોને ખવડાવ્યું આપણને? કોણ ખવડાવવા આવતું? તો જે 9 મહિના સુધી માતાના ગર્ભની અંદર ભગવાન આપણું પાલન પોષણ કરી શકે, તો એ ભગવાન આપણને પછી પાલન પોષણ ના કરી શકે? એટલે શ્રીલ પ્રભુપાદજી સરસ સમજાવે છે, ભાઈ વસ્તી વધારો થઈ ગયો, ભૌતિકતાવાદી લોકો કહેતા હોય છે વસ્તી વધારો થઈ ગયો. નહીં, વસ્તી વધારો નહીં. ભગવાને દરેક જીવ માટે ખાવાની વ્યવસ્થા કરી છે. જયારે શ્રીધર સ્વામી સંન્યાસ દીક્ષા લેવા માટે આગળ વધી રહ્યા હતા, ત્યારે એના પત્ની વિરહથી રડી રહ્યા હતા, અને ત્યારે ભગવાને એક લીલા કરી. એક ગરોળી નું ઈંડું ફૂટી ગયું, એમાંથી નાની ગરોળી નીકળી, અને એ જ સમયે એક ત્યાં મચ્છર ઓન ધ સ્પોટ મરી ગયું, ત્યાં પડ્યું, અને ગરોળીએ મચ્છરને ખાઈ લીધું. જયારે આ લીલા જયારે જોઈ શ્રીધર સ્વામીજીના પત્ની, ત્યારે ખબર પડી કે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી આ નાના જીવ જે હજી ઈંડામાંથી નીકળ્યું છે એની ખાવાની વ્યવસ્થા ઓન ધ સ્પોટ કરી દીધી છે. તો મારી વ્યવસ્થા નહીં કરે? મારા પતિ કદાચ સંન્યાસ લઈને જતા રહે તો મારી વ્યવસ્થા નહીં થઈ જાય? તો ભૂખે કોઈ મરતું નથી. કીડીને કણ અને હાથીને મણ. આપણને એમ થાય કે આપણે દાન કરીએ, પૂન કરીએ, આપણે જે કીડિયારું પૂરવા જાય, એમેઝોનના જંગલમાં જાવ ત્યારે કીડિયારું પૂરવા ને કોણ ખાવાનું આપે છે એમેઝોનના જંગલોમાં? આજ સુધી વૈજ્ઞાનિકો એમેઝોનના જંગલનો પાર પામી શક્યા નથી. એવા ભયંકર વિશેલા સાપ, એવા જીવ જંતુઓ છે જેનું આપણે નામ પણ જાણતા નથી આજ સુધી. વૈજ્ઞાનિકો જાણી નથી શક્યા. આજ સુધી આપણે સમુદ્રની ઊંડાઈ હજી આપણે માપી નથી શક્યા. બરાબર, સમુદ્રમાં રહેલા ઘણા બધા જીવોને આપણે જાણતા નથી. કોણ ખાવાનું આપે છે? તો ભગવાન કહે છે આહારની સ્થિતિની કનરગત ફક્ત માનવને નડે છે. આપણને ચિંતા છે કે મને ખાવાનું મળશે કે નહીં મળે. બરાબર, ચકલીને કોઈ દી ચિંતા નથી, કબૂતરને ચિંતા નથી. વિચાર કરો, એને બનાવતા નથી આવડતું. આપણને તો ભૂખ લાગે, મેગીનું પડીકું લઈ અને 2 મિનિટમાં મેગી બનાવી નાખે. ચકલીને તો બનાવતા નથી આવડતું, છતાં એને ચિંતા નથી. શ્રી પ્રભુપાદજીનો લેક્ચર છે શ્રીમદ ભાગવતમ ઉપર, લગભગ 1.1.2 કેરેસ્કસનો લેક્ચર છે, ફેબ્રુઆરી 1975 પ્રભુપાદ બહુ ક્લિયરલી સમજાવે છે ત્યાં. બરાબર, કે ભાઈ કોણ આપણને પાલન પોષણ કરે છે?
સ્વયં ભગવાન આપણું પાલન પોષણ કરે છે. બાકી તમને શું લાગે, ભગવાન આપણને ખવડાવવા ઈચ્છતા ન હોય તો આપણે ખાઈ શકીએ? ઓન ધ સ્પોટ પેરાલિસિસ થઈ જાય, તમારું જડબું બંધ થઈ જાય, મોઢાની નીચે પાણી ઉતરતું ઓન ધ સ્પોટ બંધ. ભગવાનની ઈચ્છા વગર તમે કેવી રીતના જમી શકો? વિજ્ઞાન ગમે એટલું કદાચ આગળ જતું રહ્યું હોય તો પણ આપણે આજ સુધી એક જીવની પણ રચના નથી કરી શકી, કીડી બનાવી નથી શક્યા, ઘઉંનો દાણો આપણે લેબોરેટરીમાં નથી બનાવી શકતા. એના માટે ખેડૂતો ઉપર જ આપણે આધાર રાખવો પડે, ભગવાન ઉપર જ આપણે આધાર રાખવો. બરાબર? તો આ એકચ્યુઅલી સાર શું છે? આ શ્લોકની નો સાર શું છે? આ શ્લોકનો સાર એ છે કે કૃષ્ણ કથાનું શ્રવણ એ જ આ જીવનનો સાર. બાકીનું બધું તમે સાઈડમાં મૂકો, પણ ચિંતા ન કરો. કીડીને કણ, હાથીને મણ ભગવાન આપે છે, તમને મને આપશે. ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરો, ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરો, થોડો સમય કાઢો, 16 માળા માટે સમય કાઢો. એના માટે સમય કાઢો, એ સમય તમારો વ્યર્થ નહીં જાય. નેહાભિક્રમના સ્વસ્તિ પ્રત્યવાયોના વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડુંક પણ કૃષ્ણ માટે કરવામાં આવશે, સમય તમારો વ્યર્થ નહીં જાય. ભગવાન એનાથી 10 ગણું તમને આપશે. ડોન્ટ વરી. બરાબર? કારણ કે આપણો ઓરિજિનલ ઉદ્દેશ્ય છે નહીં આમ કરીને પૈસા કમાવાનો, ભોગ કમાવો. ઠીક છે, ગૃહસ્થ છે, પત્ની છે, બાળકો છે, ફરજ પૂરતું જે કરીએ બરાબર છે, પણ 100% સમય એમાં આપણે ઇન્વેસ્ટ કરીશું તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય આપણે ક્યારે સમજીશું? આ શ્લોકનો એ સાર છે. બરાબર? કે આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની કથા શ્રવણ કરવામાં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. બરાબર? સુનુતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. ભગવાનની કથા સાંભળવામાં આપણને રસ લાગવો જોઈએ, ભાગવતમમાં આપણને ઇન્ટરેસ્ટ પડવો જોઈએ, માળા માટે આપણો ઇન્ટરેસ્ટ પડવો જોઈએ. આપણને ખાવાની ચિંતા ના થવી જોઈએ કે આવતીકાલે મને ખાવાનું મળશે કે નહીં. તમને ને મને એ ચિંતા હોવી જોઈએ કે આવતીકાલે મારા સારા જપ થશે કે નહીં. આપણને એ ચિંતા હોવી જોઈએ કે આજે રવિવાર છે, આજે એકાદશી છે, આજે હું કેવી રીતના વધુ સારી રીતના માળા કરી શકું. આપણને એ ચિંતા હોવી જોઈએ. એટલે પ્રભુપાદજી છેલ્લે સરસ સ્ટેટમેન્ટ અહીં ભાવાર્થની અંદર આપે છે કે ભાઈ ખરેખર કોઈ વસ્તુની અછત હોય તો એ અછત છે ભગવત ભાવનાની. If there is any scarcity in the world, it is the scarcity of God consciousness, Krishna consciousness. બાકી બધું ભગવાને આપ્યું છે અને ભગવાન આપતા રહેશે. આપ્યું પણ છે, આપશે અને આગળ પણ આપશે. આમથા કઈ ભગવાનના મહાન ભક્તો વૃંદાવનની અંદર, જગન્નાથપુરીની અંદર બેસીને સતત ભગવાનની ભક્તિ કરે, કોઈ ચિંતા નથી. બરાબર? બધું મળી રહે. અને આપણે તો એવી પરંપરામાંથી આવીએ છીએ, બરાબર, કે જેમાં આપણા ગોસ્વામી 100% ભગવાનને સરેન્ડર. એક વૃક્ષની નીચે એક રાત પણ રોકાવું નહીં, બીજા એ વૃક્ષ બદલી જાય, બીજા દિવસે બીજું વૃક્ષ. 100% સરેન્ડર. ભગવાન આપે છે, ભગવાન એમને પણ રાખ્યા છે, ખવડાવ્યું છે, પીવડાવ્યું છે. આપણને નહીં ખવડાવ્યું. આપણો ગોલ એ નથી, બરાબર, કે મને કેદી પ્રમોશન મળશે, કેદી મારી સેલેરી. ઇટ્સ ઓકે, થતું રહેશે. તમે ખાલી નામ જપ કરો. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ સિદ્ધો નિત્ય મુક્તો અભિન્નત્વમ નામ નામીનું. નામ અને નામી અભિન્ન છે. જયારે તમે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે બોલો છો, બરાબર, ત્યારે તમારી જીવા ઉપર કૃષ્ણ સૂક્ષ્મ સ્વરે રમે છે. શ્રી પ્રભુપાદજીના પ્રિય શિષ્ય દિનબંધુ પ્રભુ એના લેક્ચરમાં, સેમ લેક્ચરની અંદર દિનબંધુ પ્રભુ કહે છે કે આપણે ખાલી શ્રી પ્રભુપાદજીનું છેડો પકડી લેવાનો છે, ધોતિયાનો. પ્રભુપાદે આપણને કીધું છે 4 નિયમ ને 16 માળા. ઇટ ઇઝ ધ ગેરંટી. પ્રભુપાદે એટલું કીધું છે, ઇવન કોઈ વ્યક્તિ 75% કૃષ્ણ કોન્શિયસનેસ થઈ જાય ને તો પણ એને ભગવત ધામ લઈ જવાની બાંયધરી આપે. નોટ 100%, 75% કોઈ કૃષ્ણ કોન્શિયસનેસ થઈ જાય તો પણ પ્રભુપાદના હાથ પકડીને ગોલોક ધામના બેક ડોર થી એન્ટ્રી અપાવવા માટે રેડી છે. આપણે મથીએ છીએ શેમાં? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, 4 પાછળ. તો આ શ્લોકનો સાર જ છે. વિદુરજી શું કામ આવા પ્રશ્ન પૂછે છે? બીજું તમે જોયું કે વિદુરજીનો પ્રશ્ન છે ડાયરેક્ટ કૃષ્ણ લીલા વિશે નથી, સૃષ્ટિ સર્જન વિશે છે. તો ડાયરેક્ટ 10મા સ્કંદની અંદર જમ્પ મારવું નહીં. બરાબર? પેલા સૃષ્ટિ સર્જનને સમજો કે કૃષ્ણએ કેવી રીતના સૃષ્ટિ બનાવી છે. સૃષ્ટિ સર્જન કોણ? વિષ્ણુ છે. વિષ્ણુના કેટલા પ્રકાર છે. આ બધું જયારે સમજશો ત્યારે તમે કૃષ્ણનું મહત્વ સમજીને તમને એની પ્રત્યે પ્રેમ થશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય.
ગુરુ મહારાજ की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे हरे